અંકલેશ્વર લોકોમાં રોષ સાથે નગરમાં રોડોનું નવીનીકરણ ચોમાસા બાદ કરો, પણ એ પહેલા રોડના ખાડા તો પૂરો તેવી માંગ કરાઈ રહી છે. પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ હસ્તગત કરી ડેવલપમેન્ટના નિર્ધાર કર્યા છે. ભરૂચી નાકાથી લઈ 3 રસ્તા સર્કલ સુધીનો માર્ગ અનેક સ્થળે બસ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. જ્યોતિ સિનેમા પાસે થઈ કોઈ મેળાની રાઈડમાં બેઠા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. એક રોડના ખાડામાંથી બચી ગયા તો બીજે ખાડામાં પટકાતાની સ્થિતિ ઉદ્ભવી હતી. અંકલેશ્વરમાં પડી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે માર્ગો ખાડે ગયા છે. થોડા વરસાદમાં જ ખાડાનો પોનો ઊભા થઈ જાય છે, જેને લઈ વાહન ચાલકો એક ખાડામાંથી બચે તો બીજા ખાડામાં પટકાઈ રહ્યા છે. ગાડીને બ્રેક અને સ્ટેરિંગ પકડીને જાણે કોઈ મેળાની ચકડોળમાં બેઠા હોય તેવી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. ભરૂચી નાકા બિરસા મુંડા સર્કલથી લઈ 3 રસ્તા સર્કલ સુધીના માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે. તો ગટખોલ ટી બ્રિજના બોરબાટા પાટિયા પાસે પણ ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે. શહેરનો માર્ગ પાલિકા દ્વારા તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ પાસેથી હસ્તગત કરી તેના નિર્માણની જાહેરાત કરી છે. જો કે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ હવે ખાડા કોણ પૂરશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. પાલિકા દ્વારા રોડના ખાડામાં માત્ર મેન્ટલ નખાવવામાં આવી રહ્યા છે. જો ખાડામાં તાકતા જ નથી અને પુનઃ ખાડા પડી જાય છે. માર્ગ પર સૌથી ખરાબ હાલત જ્યોતિ સિનેમા શિવ કોમ્પ્લેક્સ પાસે જોવા મળી રહી છે, જ્યાં અસંખ્ય ખાડાને લઈ વાહન ચાલકો હાડકા તોડ રોડ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક પ્રવીણ મોદીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરી છે, પણ પરિણામ શૂન્ય છે ને ખાડામાં મેન્ટલિયા નાખી સંતોષ માની રહ્યા છે, જે બીજા દિવસે નીકળી જાય છે. રોડની બદતર હાલતને લઈ લોકો હાડકાની સમસ્યા સર્જાઈ રહી છે, તો વાહનનું મેન્ટેનન્સ વધતા લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. પણ પાલિકા સત્તાપક્ષના પેટનું પાણી હલી નથી રહ્યું, જેને પ્રજાને હાડમારી વેઠવી પડી રહી છે. નગરમાં રોડનું નવીનીકરણ ચોમાસા બાદ કરો, પણ એ પહેલા રોડના ખાડા તો પૂરો તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે. અંકલેશ્વર શહેર તેમજ આસપાસના વિસ્તારોના રસ્તાઓની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે પ્રજા હાલાકી ભોગવી રહી છે. વારંવાર એવું થાય છે કે રોડ બનાવવામાં આવે કે એનું પેચિંગ કરવામાં આવે તો એ એક જ વરસાદમાં, નજીવા વરસાદમાં પણ એ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. પ્રજાની આ હાલાકી આ પ્રજા ક્યાર સુધી ભોગવશે એ ખબર નથી પડતી. મારે તો સરકારને અને પ્રશાસનને આવું કહેવું છે કે આવા તો કેવા ભ્રષ્ટાચારીઓને તમે લોકો રોડ રસ્તાઓના કામ આપો છો કે આ રોડ રસ્તાઓ એક જ વરસાદમાં જો ધોવાઈ જતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને, આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે તે અધિકારીઓ છે તે અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું કે વ્યવસ્થિત રીતે કામ ગુણવત્તાયુક્ત થઈ રહ્યું છે કે નહીં થયું છે તેના વિશે વિશેષ ધ્યાન આપીને રોડ રસ્તાઓની જે આ પ્રજાને હાલાકી પડી રહી છે એ હાલાકી પડતી બંધ થાય અને પ્રજા જે ત્રાહિમામ પોકારી રહી છે આ રોડ રસ્તાઓ અને એની આ પ્રજાની જે સહનશીલતા છે એ સહનશીલતાને માટે હું પ્રજાને પણ કહેવા માંગુ છું કે તમે પણ પોતાનો અવાજ ઉઠાવો. તમે તમારું જે અવાજ છે, તમારા જે હકો છે રોડ રસ્તાઓ માટે કે વિવિધ ટેક્સો તમે જે ભરો છો એ ટેક્સનો તમને એની સામે સરકાર તમને એના બેનિફિટ્સ આપી રહી છે કે નહીં આપી રહી એની સામે અવાજ ઉઠાવતા શીખો, તો જ તમારું ભલું થશે, તો જ તમારા કામો નીકળશે. અને સરકારને પણ હું કહેવા માંગુ છું, પ્રશાસનને કહેવા માંગુ છું, હમણાં હાલમાં જ મહાવીર ટર્નિંગ પાસે જે જૂનો નેશનલ હાઈવે રોડ બન્યો હતો તે માત્ર 15 દિવસની અંદર એનું ધોવાણ થઈ ગયું અને એના ઉપર ફરી કાર્પેટિંગ કરવામાં આવ્યું. તો એ જે તે એજન્સી છે તે એજન્સીની પણ તપાસ કરવામાં આવે અને આ રોડ રસ્તાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે, જેથી પ્રજા હાલાકી ભોગવતી બંધ થાય. જય હિન્દ, જય ભારત. પ્રવીણભાઈ મોદી, નિવૃત્ત શિક્ષક. અંકલેશ્વર શહેરની અંદર જે બિરસા મુંડા ચોકથી સ્ટેશન સુધીનો માર્ગ એટલો બધો બિસ્માર છે કે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જો અહીંયા ગાડી આવવું હોય તો
તો એમને એમના ગામના રસ્તાઓ સારા લાગે. અમે ઘણી વખત ફરિયાદ કરીએ છીએ નગરપાલિકાને, પરંતુ નગરપાલિકાના હાલના સત્તાધીશો એટલા બધા ખાઈ બધેલા છે અને તેમાં પણ જે મુખ્ય અધિકારી જે છે એ મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જ સત્તાપક્ષ કામગીરી કરી રહેલો છે. કારણ કે સત્તાપક્ષ પાસે અત્યારે એવું કોઈ સૂઝબૂઝ નથી કે આપણે કઈ રીતે કામગીરી કરવી. આ રોડને આ કાયમ માટે અમે ફરિયાદ કરીએ છીએ. હવે એની અંદર ખાલી સાદા કપચા નાખી જાય છે. એ કપચાઓના લીધે પ્રજાની કમરની હાડમારીઓ વધી ગઈ છે, વાહનોના ખર્ચા વધી ગયા છે અને એના ઉપરથી આપણે ટેક્સ ભરવાનો હોય છે. એટલે અમારું એટલું જ કહેવું છે કે આ રોડને થોડો ખોદી કરવો જોઈએ. ખોદ્યા પછી એના ઉપર સિમેન્ટનો આખો રોડ બનાવી દેવો જોઈએ, તો જ આ રોડ ટકશે, નહીં તો કાયમ માટેનો એક પ્રશ્ન હલ થવાનો નથી. ખાડા પૂરવાથી કશું થવાનું નથી. સાદા કચ્ચા નાખી જાય છે અને તે પણ વરસાદની અંદર નાખતા હોય છે. એટલે એની અંદર કોઈ ડામર હોતો નથી કે કોઈ સિમેન્ટ કોન્ક્રીટ હોતી નથી. એટલે આ જે છે એ જ પ્રકારનું કાયમ માટેનું ચાલતું આવેલું છે.